નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવ પટેલ. એજ્યુ નિર્માણ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 9 એની અંદર 4 લેક્ચર પૂરા કર્યા છે. 5મા લેક્ચરની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા જોઈ લઈએ કે ગયા લેક્ચરની અંદર આપણે શેના વિશે જોયું. ગયા લેક્ચરની અંદર આપણે ગોલીય અરીસાના સંદર્ભમાં કેટલાક પદો વ્યાખ્યાયિત કરેલા, જેમ કે કોઈ અરીસો હોય તો અરીસાનો ધ્રુવ કોને કહેવાય, અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, એની કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, મુખ્ય અક્ષ કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય અને દર્પણ મુખ કોને કહેવાય. આના વિશે આપણે અભ્યાસ કરેલો. આ જ રીતે આજના લેક્ચરની અંદર આપણે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે છે અને શા માટે, એના વિશે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી ગોલીય અરીસા વડે રચાતું વસ્તુનું બિંદુવત પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરીએ છીએ એ આપણે કિરણાકૃતિ દોરીને સમજવાના છીએ. અને છેલ્લે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો વિશે પણ ચર્ચા કરીશું. આ પણ કે આપણે જે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો છે એની કિરણાકૃતિ દ્વારા સમજીશું. ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે છે અને શા માટે? તો ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરીને નક્કી કરી શકાય છે. એટલે કોઈ વસ્તુ હોય એ કોઈ અરીસા આગળ મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાશે, કેવું હશે અને એનું પરિમાણ કેટલું હશે એ આપણે નક્કી કરવું હોય તો એના માટે કિરણાકૃતિ દોરવી પડે. અને આ કિરણાકૃતિ દ્વારા આપણે કોઈ વસ્તુનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરી શકીએ. આ માટે વસ્તુના કોઈ એક બિંદુથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકાય છે, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો પૂરતા છે, કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે ઘણા બધા કિરણો દ્વારા પણ આપણે પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે એ જાણી શકીએ, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવી હોય તો માત્ર 2 જ કિરણોની જરૂર પડે, કેમ કે આ 2 કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી અને જે જગ્યાએ કેન્દ્રિત થશે તે જગ્યાએ પ્રતિબિંબ રચાશે. આના ઉપરથી આપણે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિમાણ દરેક વસ્તુ આપણે જાણી શકીશું. આગળ જોઈએ. ગોલીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? આ કિરણાકૃતિ દોરીને સમજાવવાનું. અથવા તો એવું પૂછેલું હોય કે ભિન્ન પ્રકારના કિરણો લઈ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે જરૂરી કિરણાકૃતિઓ દોરીને સમજાવો. આ કિરણ 2 ની અંદર એવું કહેલું છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, એટલે કે અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી, મુખ્ય કેન્દ્ર એટલે એફ, આ એફ માંથી જ્યારે અંતર્ગોળ અરીસાના એફ માંથી કિરણને આપાત કરવામાં આવે છે એ સમયે આ અરીસાની સપાટી પરથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર જશે. એ જ રીતે બહિર્ગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી, આ મુખ્ય અક્ષ. હવે અહીંયા હું જો એફ ઉપર કિરણને આપાત કરું, વાસ્તવમાં એફ ઉપર આપાત નથી થતું, પરંતુ આપણને એફ ઉપર જતું હોય એવો ભાસ થશે. એટલે આ જગ્યાએ કિરણ આપાત કરું, જે એફ માંથી પસાર થાય એવો ભાસ થાય, એ જગ્યાએ કિરણને આપાત કરીશ તો એ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર આ બાજુ જશે. ત્રીજા નંબરનું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, વક્રતા કેન્દ્ર સી, અને આનું આ બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી આ બાજુ. જ્યારે અંતર્ગોળ અરીસા પરના વક્રતા કેન્દ્ર સી માંથી પ્રકાશનું કિરણ આ અરીસાની પરાવર્તક સપાટી ઉપર આપાત કરીશ તો એ પ્રકાશનું કિરણ એ જ માર્ગે પાછું જશે, એટલે એનું પરાવર્તન એ જ માર્ગ ઉપર થશે. એ જ રીતે બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી પર આપાત કરીશ, આ રીતે પ્રકાશનું કિરણ સી પર આપાત કરીશ તો એ પણ એ જ માર્ગે આ રીતે પાછું જશે, એટલે આ જગ્યાએથી પરાવર્તન પામીને પાછું જશે. પણ આપણને એવું ભાસ થશે કે આ સી માં આપાત કર્યું છે આપણે. આનું કારણ એ છે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ અરીસાની પરાવર્તક સપાટીને લંબ હોય છે.
આ પ્રકાશની અરીસાની સપાટીને લંબ હોય છે. એનું કારણ એ છે કે માની લો કે આ વર્તુળ દોર્યું, એક વર્તુળ દોર્યું, એક ગોળો દોર્યો. આ જે બંને અરીસા છે એ ગોળાના બનેલા છે. હવે ગોળાનું જે મુખ્ય કેન્દ્ર છે એને જ આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર. અને ગોળા પરની કોઈ પણ બાજુએ હું ત્રિજ્યા દોરે તો એ બિંદુએ દોરેલા સ્પર્શકને લંબ હોય. અહીંયા હું એક સ્પર્શક દોરું તો એને હંમેશા લંબ હશે. એ જ રીતે અહીંયા સ્પર્શક દોરું તો એ પણ એ ત્રિજ્યાને લંબ હશે. તો આ જગ્યાએ સ્પર્શક આ થશે અને એટલા માટે આ લંબ હશે. એ જ રીતે આની અંદર પણ અહીંયા જો હું સ્પર્શક દોરું તો આ લંબ હોય તો આ ખૂણો પણ લંબ હોય, આ ખૂણો પણ લંબ હોય, આ ખૂણો પણ લંબ હોય. એટલા માટે લંબ હશે અને જ્યારે કોઈ કિરણને અરીસા ઉપર લંબ રૂપે આપાત કરવામાં આવે તો એ જ માર્ગે પાછું જાય. આગળ જોઈએ, ચોથા નંબરનું કિરણ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી ધ્રુવ P પર આપાત થતું કિરણ. એટલે જ્યારે કોઈ પ્રકાશના કિરણને અરીસાના ધ્રુવ P પર આપાત કરે, ધ્રુવ P પર આ રીતે હું પ્રકાશના કિરણને આપાત કરું છું ત્યારે તે એટલા જ ખૂણે, આ જેટલો ખૂણો છે એટલો જ ખૂણો મુખ્ય અક્ષ સાથે બનાવશે અને એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે. એ જ રીતે આ બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસા ઉપર પણ જ્યારે ધ્રુવ P પર પ્રકાશનું કિરણ આપાત કરીશ તો એ ધ્રુવ P પરથી એટલા જ ખૂણે પરાવર્તન પામી અને આ બાજુની સાઈડે જશે. આ બંને ખૂણા સરખા હશે. એનું કારણ આપણને યાદ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ એટલે કે આપાત બિંદુએ, આ જે આપાત બિંદુ છે, આપાત બિંદુ ઉપર જ્યારે આપાત કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે આ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે આ જે ખૂણો બને છે એને આપાત કોણ કહેવાય. એ જ રીતે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે પરાવર્તિત કોણ કહીએ છીએ. અને આ બંને ખૂણા સમાન હોય અને આપણને ખબર છે કે આ લંબ છે કેમ કે સી માંથી પસાર થતું કોઈ પણ કિરણ લઈ લો એ હંમેશા સપાટીને લંબ હોય. એટલા માટે આ આઈ અને આર એ આપણે પરાવર્તનના નિયમમાં જોયેલું કે પહેલો નિયમ હતો કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય એટલે કે આઈ બરાબર આર. એટલા માટે આઈ અને આર બંને સમાન થશે. આની અંદર પણ એ જ થશે. આ સી માંથી પસાર થતું કિરણ અથવા તો સી પર આપાત કરીએ છીએ એવો ભાસ થાય છે અને મુખ્ય અક્ષ એ હંમેશા સપાટીને લંબ હોય. હવે આ લંબ સાથે આપાત કિરણે આ જે ખૂણો બનાવ્યો છે એ થશે આપાત કોણ આઈ અને પરાવર્તિત કિરણ આ બાજુ જશે એનો ખૂણો થયો પરાવર્તન કોણ આર અને આ બંને કોણ સમાન હશે, આ બંને ખૂણા સમાન હશે. આગળ જોઈએ, અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો. એટલે કે અંતર્ગોળ અરીસા આગળ વસ્તુને અલગ અલગ સ્થાને મૂકતા જઈએ અને એના પ્રતિબિંબો કઈ જગ્યાએ રચાય છે, એનું પરિમાણ કેટલું હશે, એનો પ્રકાર કેવો હશે, એના વિશે ચર્ચા કરવાની છે. પહેલા નંબરે આપણે જોવાના છે અનંત અંતરે વસ્તુને મૂકીએ ત્યારે પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય, એનું પ્રકાર કેવો હશે, એનું પરિમાણ કેવું હશે. ત્યાર પછી સી થી દૂર મૂકતા, સી પર મૂકતા, સી અને એફ ની વચ્ચે મૂકતા, એફ પર મૂકતા અને ધ્રુવ પી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે વસ્તુને ત્યારે તેના પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશે ચર્ચા કરવાના છે. એમાં પહેલા નંબરે છે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે. જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય, માની લો કે અનંત અંતરે છે તો એનો અર્થ એવો થાય કે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવતા હશે અને એ કિરણો પ્રકાશની સપાટી પર આપાત થશે આ રીતે. એ જ રીતે અહીંયા પણ આપણે દોરી શકીએ, પ્રકાશના કિરણો અનંત અંતરેથી આવતા હોય અને આ રીતે સપાટી પર આપાત થાય. હવે આપણને ખબર છે કે આ જગ્યાએ આ બિંદુ છે એ પી બિંદુ, આનું દર્પણ મુખ આવશે MN, આ M અને આ N. આ જગ્યાએ માની લો કે અહીંયા અરીસાનું વક્રતા કેન્દ્ર C હોય અને અહીંયા મુખ્ય કેન્દ્ર F હોય આ રીતે. આ થઈ ગયું આપાત કિરણ, આ થઈ ગયું આપાત કિરણ. હવે આ બંને કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર છે અને આપણને ખબર છે કે આપણે કિરણ એકની અંદર જોયેલું, પહેલા નંબરનું કિરણ જોયેલું 4 કિરણો પૈકી, એમાં પહેલા નંબરનું કિરણ હતું મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ હંમેશા
એફ માંથી પસાર થશે એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, એટલે કે અહીંયાથી પસાર થશે પ્રકાશનું કિરણ. એ જ રીતે આ કિરણ પણ પરાવર્તન પામી અને એફ માંથી પસાર થશે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે પરાવર્તિત કિરણો જે જગ્યાએ કેન્દ્રિત થાય, આ બે કિરણો છે એ પરાવર્તન પામી અને જે જગ્યાએ કેન્દ્રિત થશે એ જગ્યાએ પ્રતિબિંબ રચાશે. એટલે આ જગ્યાએ પ્રતિબિંબ રચાશે. તો અહીંયા લખીએ પ્રતિબિંબનું સ્થાન, તો એફ પર. ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર, તો એ હશે વાસ્તવિક અને ઉલટો. વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું એટલા માટે કે આ પ્રકાશના કિરણો જે છે એ પરાવર્તન પામી અને વાસ્તવમાં ભેગા થાય છે. અને જો પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને કોઈ જગ્યાએ વાસ્તવમાં ભેગા થતા હોય તો તેના દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય અને વાસ્તવિક પ્રતિબિંબ છે એ ઉલટું હોય. એ જ રીતે પ્રતિબિંબનું પરિમાણ આપણને અહીંયા જોઈ શકાય છે કે પ્રતિબિંબ છે એકદમ બિંદુવત છે, એકદમ સામાન્ય નાના બિંદુ જેટલું છે, એટલા માટે અહીંયા લખીશું બિંદુવત. બિંદુવત. બીજા નંબરે વક્રતા કેન્દ્ર સી થી દૂર. આ જગ્યાએ આવશે પી બિંદુ. અહીંયા દર્પણ મુખ એમ અને અહીંયા એન. અહીંયા ક્યાંક આવશે વક્રતા કેન્દ્ર સી અને અહીંયા આવશે મુખ્ય કેન્દ્ર એફ. આ હંમેશા યાદ રાખજો કે એફ થી પી વચ્ચેનું અંતર જેટલું હોય એટલું જ એફ થી સી વચ્ચેનું અંતર હોય. એટલે આ અંતર અને આ અંતર સરખું હશે. જ્યારે પણ કિરણાકૃતિ દોરો એ વખતે પરિકરનો ઉપયોગ કરવાનો. પરિકરનું જે બિંદુ છે, પરિકરની અણી છે, જે જગ્યાએ રહે છે એ જગ્યાને સી નામ આપીશું, વક્રતા કેન્દ્ર સી. એટલે અહીંયાથી પરિકરની અણી મૂકીને આમ ચાપ દોરો તો આ બની જશે પરાવર્તક સપાટી. અહીંયા બિંદુ જે જગ્યાએ પરિકરની અણી હતી તે આગળ સી બિંદુ અને આ પી બિંદુ, આ પી અને સી નું મધ્ય બિંદુ હશે એફ. એટલે એફ બિંદુ અહીંયા. આની અંદર કહેલું છે કે સી થી દૂર જ્યારે વસ્તુને મૂકવામાં આવે. માની લો કે અહીંયા વસ્તુને મૂકીએ આ જગ્યાએ. આ વસ્તુને મૂકી. આ વસ્તુ પરથી જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે, કોઈ પણ બે કિરણો લઈ શકાય, ચાર કિરણો જોયા. પહેલા નંબરનું કિરણ હતું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામી એફ માંથી પસાર થશે. બીજા નંબરનું કિરણ હતું એફ પર આપાત થતું કિરણ, એ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જશે. ત્રીજા નંબરનું કિરણ હતું જે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું, એ પરાવર્તન પામી એ જ પથ ઉપર પાછું જશે, એટલે એ જ માર્ગે પરાવર્તિત થાય. અને ચોથા નંબરનું કિરણ ધ્રુવ પી પર આપાત થતું કિરણ, એ એટલા જ ખૂણે પરાવર્તિત થશે. તો અહીંયા પહેલું કિરણ દોરીએ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, એ પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને એફ માંથી પસાર થશે, આ જગ્યાએ જશે. એની અંદર આ જે થયું એ આપાત કિરણ અને આ જે થયું એ પરાવર્તિત કિરણ. એ જ રીતે બીજું કિરણ લઈ લઈએ, સી માંથી પસાર થતું કિરણ. અને સી માંથી પસાર થતું કિરણ છે એ જ માર્ગે પાછું જાય. એટલે એનો અર્થ એવો થયો કે આ આપાત કિરણ જ્યારે આપણે આપાત કરીએ છીએ ત્યારે પરાવર્તન પામી અને એ જ માર્ગે પાછું જશે. અને આ પરાવર્તિત કિરણો જે બિંદુએ ભેગા થયા એ બિંદુએ પ્રતિબિંબ રચાય. એ બિંદુએ પ્રતિબિંબ રચાય. એટલે પ્રતિબિંબ રચાયું હશે આ જગ્યાએ. માની લો કે આનું નામ આપીએ, વસ્તુનું નામ એ અને બી. એ બી વસ્તુ છે અને આ પ્રતિબિંબ રચાયું. તીર વાળો ભાગ જે છે એ તીર વાળો ભાગ અહીંયા પ્રતિબિંબનો અહીંયા છે, તો ત્યાં આગળ નામ આપીશું એ ડેશ અને અહીંયા નામ આપીશું બી ડેશ. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન અહીંયા છે
એ આ જે પ્રતિબિંબનું સ્થાન છે એ સી અને એફ ની વચ્ચે છે, તો અહીંયા લખીએ સી અને એફ ની વચ્ચે. એ જ રીતે પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબ છે એ ઉલટું છે અને વાસ્તવિક છે. આ કિરણો વાસ્તવમાં એ જગ્યાએ ભેગા થાય છે, એટલે અહીંયા લખીશું વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને એ જ રીતે પ્રતિબિંબનું પરિમાણ છે, પરિમાણ એટલે કે એનું કદ છે એ વસ્તુ કરતા નાનું છે, એટલે કે પરિમાણ વસ્તુ કરતા નાનું. તો અહીંયા લખીએ પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું. ત્રીજા નંબરે વસ્તુનું સ્થાન જ્યારે વક્રતા કેન્દ્ર સી પર હોય. માની લો વક્રતા કેન્દ્ર સી પર એટલે કઈ રીતે? આની અંદર પેલા વસ્તુને મૂકી દઈએ, વસ્તુને મૂકીએ આપણે, પેલા દર્શાવી દઈએ ફરીથી. અહીંયા છે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર. પેલા બિંદુઓ દર્શાવી દઈએ. આ જગ્યાએ આવશે પી બિંદુ, અહીંયા આવશે દર્પણ મુખ એમ અને નીચેની સાઈડે આવશે એન. અહીંયા વક્રતા કેન્દ્ર સી હશે અને સી અને પી ની બિલકુલ વચ્ચે અહીંયા હશે એફ બિંદુ. વસ્તુ મૂકવાની છે અહીંયા સી થી વક્રતા કેન્દ્ર સી પર, એટલે કે અહીંયા વસ્તુને મૂકીએ. વસ્તુને મૂકી. હવે જ્યારે આનું પ્રતિબિંબ રચવું હોય તો આના ઉપરથી કોઈ પણ બે કિરણો મારે આપાત કરવા પડશે. માની લો પહેલું કિરણ આપાત કરું છું મુખ્ય અક્ષને સમાંતર કિરણ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કર્યું, તેનું પરાવર્તન થશે એફ પરથી. પ્રકાશના કિરણનું પરાવર્તન થયું એફ પરથી. પરાવર્તિત કિરણ. હવે હું બીજું કિરણ લઈ લઉં, એફ માંથી પસાર થતું કિરણ. એફ માંથી પસાર થતું કિરણ, તેનું પરાવર્તન થશે, એનું પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર. એટલા માટે અહીંયા પ્રતિબિંબ રચાશે આ જે બે કિરણો ભેગા થયા એ જગ્યાએ, એટલે કે અહીંયાથી આ જગ્યાએ પ્રતિબિંબ રચાય. અહીંયા પ્રતિબિંબનું સ્થાન મળે છે આપણને વક્રતા કેન્દ્ર સી પર. પરાવર્તન થયું, આપાત થયું. આ વસ્તુનું નામ આપી દઈએ એ બી. જ્યારે અહીંયા પ્રતિબિંબ રચાય છે એનું નામ આપીએ એ ડેશ અને આ બાજુ આ બી ડેશ. પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર સી પર જ મળે છે, તો અહીંયા લખીએ વક્રતા કેન્દ્ર સી પર. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબના આ જે કિરણો છે વાસ્તવમાં ભેગા થાય છે, એટલા માટે અહીંયા લખીશું વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ આ વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબનું કદ મળે છે, એટલા માટે લખશું વસ્તુના પરિમાણ જેટલું અથવા તો વસ્તુ જેટલું. ક્લિયર? આગળ જોઈએ. ચોથા નંબરે છે વક્રતા કેન્દ્ર અને એફ ની વચ્ચે. વક્રતા કેન્દ્ર એટલે કે અહીંયા જોજો, માની લો કે અહીંયા પી બિંદુ, આ દર્પણ મુખ એમ, આ દર્પણ મુખ એન, mn. અહીંયા વક્રતા કેન્દ્ર સી થઈ ગયું અને આ બંનેના બિલકુલ મધ્યમાં અહીંયા આવશે એફ બિંદુ. વસ્તુને મૂકવામાં આવેલું છે સી અને એફ ની વચ્ચે, સી બિંદુ અને એફ બિંદુની વચ્ચે. અહીંયા કોઈ પણ જગ્યાએ.
આના પ્રતિબિંબનું સ્થાન જાણવું હોય તો મારે આના ઉપરથી કોઈ પણ બે કિરણો આપાત કરવા પડશે. એમાં પહેલું કિરણ લઈ લઉં મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ એફ માંથી પસાર થશે. એમાં આ થયું આપાત કિરણ, આ થયું પરાવર્તિત કિરણ. બીજા નંબરનું કિરણ લઈ લઉં, ધ્રુવ પી પર આપાત થતું કિરણ. પી પર આપાત થતું કિરણ અહીંયાથી એટલા જ ખૂણે પરાવર્તિત થશે. આ રીતે આ જગ્યાએ આપણને આ એક બિંદુ મળે છે. આ જગ્યાએ આ બે કિરણો ભેગા થાય છે. તો આનું આપાત કિરણ અને એટલા જ ખૂણે આ પરાવર્તિત થયું. આ ખૂણો અને આ ખૂણો સમાન હશે. ઓકે, આ જે જગ્યાએ આ બે કિરણો પરાવર્તિત કિરણો જે જગ્યાએ મળે છે એ જગ્યાએ પ્રતિબિંબ રચાતું હોય એટલે પ્રતિબિંબ આ જગ્યાએ રચાશે. અહીંયા પ્રતિબિંબ રચાય, આ જગ્યાએ પ્રતિબિંબ રચાય. ઓકે, આનું એ બી, આને નામ આપશું એ ડેશ બી ડેશ. વસ્તુનું સ્થાન હતું સી અને એફ ની વચ્ચે. આ સી અને એફ ની વચ્ચે વસ્તુને મૂકેલી. એ સમયે આપણને પ્રતિબિંબ મળતું હતું સી થી દૂર. તો અહીંયા લખીશું સી થી થોડે દૂર. ઓકે, પ્રતિબિંબનો પ્રકાર ઉલટું છે તથા કિરણો વાસ્તવમાં મળે છે એટલે વાસ્તવિક અને ઉલટું. તો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. ત્યાર પછી પ્રતિબિંબનું પરિમાણ આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ છે ને આ એ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબનું જે પરિમાણ છે એનું કદ છે એ વસ્તુ કરતા મોટું હશે. આ વસ્તુ નાની છે જ્યારે પ્રતિબિંબ આપણને મોટું મળે છે એટલે પ્રતિબિંબનું કદ આવશે વસ્તુ કરતા મોટું અથવા તો કહી શકાય વિવર્ધિત. એ જ રીતે 5મા નંબરનું છે એફ પર કોઈ વસ્તુને મૂકવામાં આવે, મુખ્ય કેન્દ્ર એફ પર મૂકવામાં આવે કોઈ વસ્તુને. તો અહીંયા પહેલા દર્શાવી દઈએ. આ પી બિંદુ, અહીંયા આવશે દર્પણ મુખ એમ અને નીચેની સાઈડે અહીંયા દર્પણ મુખ એમ. અહીંયા બિંદુઓ નક્કી કરી દઈએ. પહેલા અહીંયા આવશે સી બિંદુ, આ જગ્યાએ આવશે સી બિંદુ. અહીંયા આવશે એફ બિંદુ. વસ્તુને મૂકવામાં આવેલી છે એફ ઉપર એટલે અહીંયા વસ્તુને દર્શાવી દઈએ. વસ્તુને મૂકવામાં આવી એફ ઉપર. અહીંયા આના ઉપરથી પ્રકાશના કિરણો આપાત કરીએ. એમાં પહેલા નંબરનું કિરણ લઈશું પી પર આપાત થતું કિરણ. અહીંયાથી આપાત કરીએ પી પર આપાત થતું કિરણ અને એનું પરાવર્તન થશે એટલા જ ખૂણે પાછું અહીંયા પરાવર્તિત થશે. એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે એટલે પ્રકાશનું કિરણ કંઈક અહીંયા જશે. બીજા નંબરનું કિરણ આવશે સી પર આપાત થતું કિરણ. આ રીતે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ ત્યારે એ જ પથ ઉપર પાછું જશે એટલે આ આપણને આ રીતના કંઈક કિરણાકૃતિ મળશે. અહીંયા આ થયું આપાત કિરણ અને એનું પરાવર્તન એ જ માર્ગે આ બાજુ પાછું થશે. એ જ રીતે આ પી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ ત્યારે એટલા જ ખૂણે એ પાછું જશે એટલે આપણને આ પ્રતિબિંબ છે અનંત અંતરે મળશે. હવે જેમ જેમ આપણે જોયું કે વસ્તુ જેમ જેમ આગળ જતી જાય એમ પ્રતિબિંબ મોટું મળતું જાય. એટલે પહેલા આપણે જોયું કે અનંત અંતરે હતું એ વખતે પ્રતિબિંબ રચાતું હતું એફ પર, એ બિંદુવત હતું. ત્યાર પછી નજીક આવ્યા એટલે કે સી થી દૂર વસ્તુને મૂકી ત્યારે પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળતું હતું. એ
એ જ રીતે જેમ જેમ દૂર જતા જઈએ એમ પ્રતિબિંબ મોટું થતું જાય અને વાસ્તવિક અને ઉલટું જ રહેશે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન પહેલા આવશે અનંત અંતરે, અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, વાસ્તવિક અને ઉલટું, ઉલટું. પરિમાણ, પરિમાણ હશે એ ખૂબ જ વિવર્ધિત હશે. ખૂબ જ વિવર્ધિત એટલે વસ્તુ કરતા ખૂબ જ મોટું. તો અહીંયા કહી શકું કે ખૂબ જ વિવર્ધિત. આગળ જોઈએ છેલ્લી કિરણાકૃતિ. વસ્તુને ધ્રુવ અને એફની વચ્ચે રાખવામાં આવે, એટલે કે પી અને એફની વચ્ચે રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ ક્યારે છે? અહીંયા આવશે પી બિંદુ, અહીંયા આવશે સી બિંદુ અને અહીંયા આવશે એફ બિંદુ. જ્યારે વસ્તુને આપણે ધ્રુવ પી અને એફની વચ્ચે મૂકીએ છીએ, એટલે કે અહીંયા આ જગ્યાએ વસ્તુને મૂકવામાં આવે, એની અંદર પહેલા નંબરનું આપણે કિરણ લઈએ, પી પર આપાત થતું, એટલા જ ખૂણે પાછું જશે. એટલે અહીંયા આ થઈ ગયું આપાત કિરણ અને આ પરાવર્તિત. એ જ રીતે બીજું કિરણ લઈ લઈએ, સી પર આપાત થતું. એટલે વાસ્તવમાં આ કિરણને હું અહીંયા આપાત કરે તો સી પર આપાત થશે, પરાવર્તિત થશે. એટલે માની લો કે અહીંયાથી કિરણને આમ દોરું તો અહીંયા જશે, આ જગ્યાએ જશે અને અહીંયા આ બાજુ આવશે. એટલે એનો અર્થ એવો થાય કે જ્યારે પ્રકાશના કિરણને અહીંયા આપાત કરે તો એ સી પર આપાત પાછું જશે. એટલે કે આ જે માર્ગે કિરણ આપાત કરીએ છીએ એ જ માર્ગે એનું પરાવર્તિત થશે. અહીંયા આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. આ કિરણો, આ બે કિરણો એકબીજાને આ બાજુ કોઈ જગ્યાએ ભેગા નથી થતા, પરંતુ આપણને એવું ભાસ થાય છે કે આ અરીસાના પાછળના ભાગેથી અહીંયાથી આ કિરણ આવતું હશે, અહીંયાથી આ કિરણ આવતું હશે. એ જ રીતે આ કિરણ અહીંયા આ જગ્યાએથી આવતું હોય તેવું ભાસ થાય. અને આ જે જગ્યાએ બે કિરણો મળ્યા એ જગ્યાએ પ્રતિબિંબ રચાતું હોય. એટલે કે પ્રતિબિંબનું સ્થાન આ જગ્યાએ આવશે. અહીંયા વસ્તુ એ બી અને પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન મળે છે અરીસાના પાછળના ભાગે. પ્રતિબિંબનો પ્રકાર, આપણને આ જે પ્રતિબિંબ છે એ વાસ્તવમાં મળતું નથી, આપણને એવું ભાસ થાય છે. આ પ્રકાશના કિરણો વાસ્તવમાં કોઈ જગ્યાએ નથી મળતા. આ કિરણો આ કિરણ અહીંયા જાય ને એક કિરણ આ બાજુ જાય, વાસ્તવમાં કિરણ નથી મળતા, પરંતુ આ જગ્યાએથી આવતા હોય તેવો ભાસ થાય છે આપણને. એટલા માટે આના દ્વારા રચાતું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હશે. એટલે કે આભાસી. અને આ જે પ્રતિબિંબ છે એ સીધું છે અને સીધાને આપણે કહીશું ચત્તુ. ચત્તુ. તો આ પ્રતિબિંબ મળશે આભાસી અને ચત્તુ. અને આનું પરિમાણ છે એ વસ્તુ કરતા વિવર્ધિત છે. આ વિવર્ધિત એટલે કે મોટું. તો અહીંયા લખીએ વસ્તુ કરતા વિવર્ધિત. આગળ જોઈએ. આ કિરણાકૃતિ આપણી પૂર્ણ થઈ. આના પછી આપણે આના દ્વારા મળતા પ્રતિબિંબોનું સ્થાન, પ્રકાર અને પરિમાણ વસ્તુના અલગ અલગ અંતર માટે કોષ્ટક દ્વારા સમજીશું. કોષ્ટકની અંદર આ જે આપણે વસ્તુઓ લીધી અલગ અલગ અંતરે, એનું સ્થાન કઈ જગ્યાએ રચાતું હતું, પ્રતિબિંબ કઈ જગ્યાએ મળતું હતું, એનું પરિમાણ અને પ્રકાર કેવા હતા એના વિશે ચર્ચા કરી. જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે, જ્યારે વસ્તુને આપણે અનંત અંતરે મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન આપણને મળતું હતું એફ પર. એફ પર પ્રતિબિંબનું પરિમાણ હતું બિંદુવત અને એનો પ્રકાર હતો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પહેલા નંબરની કિરણાકૃતિ દ્વારા આપણે સમજેલા.
ત્યાર પછી બીજા નંબરની કિરણાકૃતિની અંદર જોયેલું કે જ્યારે વસ્તુ જે છે એ સી થી દૂર હોય, સી થી દૂર હોય એ સમયે આપણને પ્રતિબિંબ મળતું હતું એફ અને સી ની વચ્ચે, એફ અને સી ની વચ્ચે. એનું પરિમાણ હતું વસ્તુ કરતા નાનું, વસ્તુ કરતા નાનું, અને પ્રકાર હતો આ વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. જ્યારે વસ્તુ સી પર મૂકવામાં આવતી, જ્યારે વસ્તુ સી પર મૂકવામાં આવતી ત્યારે પ્રતિબિંબનું સ્થાન આપણને સી પર જ મળતું, સી પર. એનું પરિમાણ, એનું કદ હતું એ વસ્તુના કદ જેટલું જ હતું, તો અહીંયા લખીએ વસ્તુ જેટલું. અને એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. જ્યારે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે આપણને પ્રતિબિંબ સી થી થોડે દૂર મળતું હતું, સી થી થોડે દૂર. પ્રતિબિંબનું પરિમાણ હતું વાસ્તવિક, સોરી, વસ્તુ કરતા મોટું, અને પ્રકાર હતો વાસ્તવિક અને ઉલટું. જ્યારે વસ્તુને સી પર મૂકવામાં, સોરી, જ્યારે વસ્તુને એફ પર મૂકવામાં આવતી ત્યારે એનું પ્રતિબિંબનું સ્થાન હતું એ ફરીથી, જ્યારે વસ્તુને એફ પર મૂકવામાં આવતી ત્યારે પ્રતિબિંબ એ આપણને અનંત અંતરે મળતું, અનંત અંતરે. પ્રતિબિંબનું પરિમાણ હતું ખૂબ જ વિવર્ધિત, વસ્તુ કરતા ખૂબ જ વિવર્ધિત, અને એનો પ્રકાર હતો વાસ્તવિક અને ઉલટું. એ જ રીતે જ્યારે વસ્તુને એફ અને પી ની વચ્ચે મૂકવામાં આવે, એફ અને પી ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ આપણને મળતું હતું અરીસાના પાછળના ભાગે, પાછળના ભાગે, જે આપણે છેલ્લા કિરણાકૃતિની અંદર જોયેલું. એનું પરિમાણ હતું વસ્તુ કરતા વિવર્ધિત એટલે કે મોટું, અને આભાસી અને ચત્તુ, આભાસી અને ચત્તુ. આ જ રીતે આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. આવા જ નવા ટોપિકો સાથે આપણે આગળના વિડીયોમાં મળીશું. નમસ્કાર.